જય શ્રી કૃષ્ણ ભાઈ બંધુ. તો અત્યારે જોઈ રહ્યા છે માણેક ચોક અમદાવાદ. કેમ ખાવા? હમણાં કલાક પહેલા પ્લાન બન્યો અને સીધા ઘરેથી નીકળી ગયા છે. બાઈકો બધા મૂકી દીધો સાઈડમાં. ટ્રેનમાં જઈએ છે, ટિકિટ લીધી નથી. અત્યારે 8 વાગી રહ્યા છે અને માણેક ચોક રાત્રે જ ખુલે. રાત્રે એટલે મને નથી ખબર હા કેટલા વાગે ખુલે. આ તો મેં સાંભળ્યું છે કે 11 વાગ્યા પછી ખુલતું હોય છે. 11 સાડા 11 સુધી ખુલે. ઓકે. અને સવાર કેટલા વાગે પાછા અને કઈ એટલે કઈ જ ખબર નથી. ઓકે. તો અત્યારે જઈએ છે, તો ચાલો મજા આવશે. જો આ ભાઈ કેવા ચારા કરે છે. આણંદથી ટ્રેનમાં ચડી તો ગયા, હવે કરવું શું? એટલે ટ્રેનમાં આંટા મારવા માંડી ગયા. એમે ટિકિટ તો લીધી નથી, સીટ મળતી નથી, ટ્રેન ફૂલ હતી એટલે આંટા માર્યા. પછી અમે ગાયનો સાંભળ્યા અને એકબીજાની એવી ખેંચાખેંચ કરીને આખા ટ્રેનમાં બૂમ કરી મૂકી. લે એટલામાં આ ભાઈ ઠાકીને ઠાકર થઈ ગયા. કઈ નહીં, હોવા દો, અમદાવાદ એટલે જોઈ લઈશું. પછી અમે અમદાવાદ પહોંચ્યા અને અમે બધા લઠ્ઠાઓ જેમ ભેગા ગયા હતા એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે અમે ચાલતા જઈએ. કેમ કે રિક્ષામાં જતા તો 3 કિલોમીટર થતું અને ચાલતા જઈએ તો 1.5 કિલોમીટર થતું. અમારે કઈ ચિંતા હતી નહીં, કઈ ઉતાવળ હતી નહીં, શાંતિથી જવું હતું, એન્જોય કરવું હતું. એટલે અમે બધાએ ડિસાઈડ કર્યું ચાલતા જવું. હવે આ કયો દરવાજો છે અમને કઈ ખબર છે નહીં. અમદાવાદ એટલે લાલ દરવાજો છે નહીં. હવે ચાલો તમને એક કરતવ બતાવું. અમે આણંદથી એક જોકરને પણ લઈ ગયા હતા. સારી રીતે એન્ટરટેન કરી શકે ને એટલે મેકઅપ કરાવે ને તો કમ્પ્લીટ જોકર જ લાગે. ના એમ જોકર જ લાગે છે. રાતના 11 વાગે છે ને દાદા હજુ કામ કરે છે. હેવી કામકાજ ચાલે. ઉત્તરાયણ આવી રહી છે. જય હનુમાન દાદા. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે માણેક ચોક. હાય ખાવાનું એક નંબર છે હા બોસ. ભૂખ એટલી જોરદાર લાગી હતી, આમ તરત જ મંગાવી દીધું. અમે સૌથી પહેલા મંગાવ્યું ગોટાળો ઢોસો અને ઘૂઘરા સેન્ડવિચ. સિરિયસલી કહું છું હા બોસ, જોરદાર હતું, એક નંબર. 70 થી 80 કિલોમીટર દૂર ખાવા આવું અને એ પણ માણેક ચોકમાં, વર્થ ઇટ. અમે ખાલી ઢોસો અને સેન્ડવિચ મંગાવ્યું એનામાં જ ઓટાઈ ગયા હતા. બીજું બધું બહુ બાકી છે હજુ. એટલે પછી સારું દેખાયું. જામીન શોટ તો પીવાનું રહી ગયું એટલે ખાઈને પછી આમ પાછા પીવા ગયા જામુન શોટ. એટલે પહેલા એકવાર મેં તો પીધેલું જ છે પણ આ લોકોને પીવડાવું છું. સાડા 12 થઈ ગયા ને આટલી બધી ભીડ. પબ્લિક તો હજુ આવી રહી છે. બધી જ જગ્યાએ ફૂલ વેટિંગ, એક જ જગ્યાએ ખાલી નહીં, બેસવાની જગ્યા જ નહીં. પછી અમે મોસ્ટ હાઇપ સેન્ડવિચ ટ્રાય કરી, પાઇનેપલ ચીઝ આઈસ્ક્રીમ સેન્ડવિચ. જોવામાં જોરદાર લાગે છે પણ અમને જરાક પણ ના ભાઈ, હાવ બોગસ. આખા મોઢાનો ટેસ્ટ બગાડી નાખ્યો. પછી ટેસ્ટ સારો કરવા અમે મંગાવી દાદાગીરી શોટ. આ પણ મજા ના આવી. બધું મિક્સ આવ્યો ને તમારી માટલા બોલતી ભાવનગર વાળા ભાઈ ફેમસ છે એટલે થોડી કુલ્ફી ખાવી તો એકાદ બે ના છે ને કાકાનું એક નંબર માર્કેટિંગ. જામુન શોટ્સ એક નંબર હતા. લીટર ભરીને હાલ દો ને તોય બેઠા બેઠા પી જઈએ. પેટ એકદમ ફૂલ તોય પણ પી જ કરીએ. પેલા કાકાએ આટલું બધું કીધું એટલે અમે મંગાવી દીધી કુલ્ફી. જાતી નથી જેવી રીતે કાકાએ કીધું તું સાચું નીકળ્યું. સરસ હતી. નેચરલ ફ્લેવર હતા, ફ્રૂટનો ટેસ્ટ આવતો હતો, સરસ હતી. ભાઈની ઓવર એક્ટિંગ જોઈ રહ્યા છો? તો નિરાતે આવે છે. પછી આ જોકરભાઈ ને લીધે અમે મંગાવ્યું કીવી શોટ્સ. અમને કોઈને ભાવતું નતું, એને લીધે અમે બધા પીએ છે.
દાદાગીરી કોને કીધી? હું પૈસા જ નથી દેવાનો. હા ભલે જે થાય. અરે એમ નથી મારે કરતા 100 રૂપિયા પડ્યા. હા તે ઈ આપજે. હુઆ કિતના? 1080. માર માર આવ તારી ભાઈ બોતા હવે માર બોતા અહીંયા કોણ જોવાનું તને? હાલો હાલો લ્યો. હરકી રીતે સાત જામુન શોટ. અલા કેટલા કઢાઈ તું? હા એકાદો પાછો આપજે એને પછી ચિંતા નથી. પછી આ બે નંગ મંડ્યા હતા કે ફુગ્ગો વેચવા જઈશું. 20 રૂપિયાનો ફુગ્ગો લીધો અને કે 40 માં વેચીશું, વેચાતો હોય. પછી છેલ્લે બે નાના છોકરા હતા એમને આપી દીધો. બસ હવે નીકળતા હતા. આજ મજા આવી ગઈ, ખાધું પીધું જલસા કર્યા, મજા આવી ગઈ. તમે માનશો નહીં 1500 ના તમે જામુન શોર્ટ્સ પી ગયા છે. થોડુંક મોંઘું છે માણેક ચોક, પણ મજા આવે. બસ બસ આ જોકરભાઈ લાગે જામુન શોર્ટ્સ ચડી ગયા છે. બધા હારા પીધેલા ને એવું લાગે. હવે અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદ રેલવે સ્ટેશન, પાછા આણંદ જવા. કેટલા વાગે ટ્રેન છે કઈ ખબર નથી. જે ટ્રેન મળશે એમને બેસી જઈશું. કેવી રીતે જઈએ છે આગળ જુઓ, મજા આવશે. રાતના 1:30 વાગે છે ને આટલી બધી પબ્લિક. આ તો એક પ્લેટફોર્મ નહીં, બધા પ્લેટફોર્મ પર આટલી ને આટલી ભીડ. કેટલી પબ્લિક છે ઇન્ડિયામાં. અમે લોકો બેસી ગયા છે વડોદરા જવાવાળી ટ્રેનમાં. આણંદ ઊભી રહેવાની નથી. પછી વડોદરાથી પાછી ટ્રેન બદલીશું ને પાછા આણંદ આવીશું. એટલે અમદાવાદથી ડાયરેક્ટ વડોદરા અને વડોદરાથી આણંદ. યસ, વી આર એન્જિનિયર્સ. હવે વડોદરા પહોંચી ગયા, ઉતરી ગયા છે. ઠંડી એકદમ જોરદાર છે. ખાલી મેં આવું શર્ટ પહેર્યું છે, બીજું કંઈ જ નથી. ઠંડી બહુ જોરદાર લાગે છે. બીજી સવારના કે રાતના સવારના 3 વાગી ગયા છે અને અમે વડોદરાથી આણંદ જવાવાળી ટ્રેનમાં બેસી ગયા છે. કેમ લઈ જવાનું પ્રણય? 78785151. સવારના 4 વાગી રહ્યા છે. ફાઇનલી અમે આણંદ સ્ટેશન પહોંચી ગયા છે. ભયંકર ઠંડી લાગે છે, ભયંકર. પછી અમુક લોકો તાપણી કરતા સીધા ત્યાં દોડ્યા. 10-15 મિનિટ તો તાપણી જ કરી. હવે થોડું સારું લાગ્યું. પછી બાઈકો લીધા સીધા દોડ્યા ભાઈબંધના હોસ્ટેલે રૂમમાં. ભયંકર ઠંડી લાગે છે અને આ ભય હરાએ પાટક આટલી વહેલી બંધ કરી દીધી. સવારના 6:30 થઈ રહ્યા છે અને હું જઈ રહ્યો છું આણંદથી મારા ઘરે. તો આટલો જ બ્લોગ હતો. અને આવું રેન્ડમ પ્લાન બનાવતા રહેવું જોઈએ, જતું રહેવું જોઈએ, ફરતું રહેવું જોઈએ. લાઈફ છે, એન્જોય કરો. બાકી આવા નવા બ્લોગ જોવા હોય તો ડુ લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ.